આધાર કાર્ડ કોઈ પણ જગ્યા પર આપી દેતા હોવ તો આવું ન કરતા. તમારે જેલ પણ જવું પડી શકે છે. કેમ કે આધાર કાર્ડમાં તમારું નામ હોય છે, એડ્રેસ હોય છે, મોબાઈલ નંબર હોય છે અને તમારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હોય છે. અને કોઈ પણ વ્યક્તિ તમારા આધાર કાર્ડ પર તમારા નામ પર ફેક સિમ કાર્ડ લઈ શકે છે, તમારા નામ પર ફેક લોન કરાવી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. એટલે જ્યારે પણ કોઈને આધાર કાર્ડ આપો કોઈ પણ જગ્યાએ, તો તે આધાર કાર્ડ આપો જેમાં લાસ્ટના 4 ડિજિટ હોય, એ ન આપો જેમાં પૂરા 12 ડિજિટ હોય. હવે તમે વિચારશો કે લાસ્ટ 4 ડિજિટ વાળું આધાર કાર્ડ ક્યાં મળશે? તો તમે અત્યારે જ ડાઉનલોડ કરી લો. તેને કહેવાય માસ્ક આધાર કાર્ડ. ગવર્મેન્ટની વેબસાઇટ છે UIDAI, તેના પર જશો તો ડાઉનલોડ આધાર કાર્ડ પર ક્લિક કરજો. પછી તમારો આધાર નંબર નાખજો અને કેપ્ચા નાખજો. પછી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે, તે નાખજો. પછી એક ઓપ્શન આવશે, શું તમારે માસ્ક આધાર કાર્ડ જોઈએ છે, તેના પર ડન કરી દેજો. તરત જ PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. પછી એ જ આધાર કાર્ડનો ઉપયોગ કરવો ક્યાંય પણ આપવા માટે, 12 ડિજિટ વાળા આધાર કાર્ડનો નહીં.